તારા આમ બતાવીને જ્યોત્સનાને કંઈ હક નથી થતું. મલાઈ અઠવાડિયાની ભેગી થઈ હતી, છાશ કરી લીધી, બ્લેન્ડરને રાખી દીધી, સીધી સાફ કરવાની છે. અઠવાડિયાનું આટલું લગભગ કિલો ઘી નીકળશે એટલું માખણ થઈ ગયું. માખણ થઈ ગયું રેડી. હવે બ્લેન્ડર સાફ કરવાની. આ બધી છાશ છે ને ગલુડિયા પી જાહે કૂતરા. એવી સરસ રાબડા જેવી છે ને ખાધા જેવી હોય, કડવી એ નથી, કારણ કે અઠવાડિયાની જ છે હજી. આ તો અમારું આ ચાપલું તો છે ને એને તો બધું સારું સારું જોઈએ, એટલે બીજા ગલુડિયાને કૂતરાને છાશ બહુ સારી ઉનાળાની અંદર ઠંડી ઠંડી ઠંડા પાણીની 2 બોટલો નાખી અને ફટાફટ ઘી થઈ જાય. નહીંતર ઉનાળામાં જલ્દી ઘી છે ને આખું લેરાઈ જાય, જામે ઓલું ન થાય પીંડો. અને મેં ગાય નાખીને આ ગાયનું છે, જો પીળું છે જ દેખાય, એકદમ વ્હાઈટ નથી. એમાં ઘી તો એકદમ પીળું થાય. તો રેડી થઈ ગયું. એ બાને આ બાજુ ઘુમરપટ્ટી ચાલુ છે. અમારા બાને કંઈ હક જ નથી, જો નોન સ્ટોપ એની પ્રતિક્રિયા ચાલુ છે. સૂવું નથી, બેહવું નથી, 4 પગે આમ નામ સતત. અત્યારે 6:45 જેવું થયું છે ખડિયારની અંદર. ઓછો સમય નથી થયો. જો હાથ લાંબા ટૂંકા કરે જો ચાલુ થયું ને. આમ આખો દી આ જ વસ્તુ ચાલુ. ઓશીકું જો ક્યાં અસ્તવ્યસ્ત પડ્યું છે. આ હું મલાઈ કરતી હતી ને તે પોતે મારી વાહ ખેંચતા હતા લેંઘો મારો. હક ના દે, ખેંચ થાય. આવું બધું કામકાજ છે, એક પછી એક કામ ઉખેરીને બેઠી હોય. આજે છે ને તબિયતે સારી નથી, માથું એકદમ ફાટી પડે છે, ક્યાંય હક નથી થતું. હવે કાલ મેં મેળવી દીધી હતી મલાઈ, ઘી થઈ રહ્યા આવ્યું હતું ને અઠવાડિયુંની મલાઈ ભેગી થઈ હતી. અને એ પેલા ઘી કર્યું હતું. ઘી વધારે જોઈએ, કૂતરાઓની ઓલું ચૂરમું કરું ને એની અંદર નાખું થોડુંક ગોળની આરે, એટલે એને મજા આવે. ઈશ્વરનું દીધેલું છે, પાછું ઈશ્વરને અર્પણ કરવાનું છે, આપણે દઈ દેવાનું છે. આપણે કે ઘરમાં સંગ્રહ કરીને. બેન મને કહે કે અમારે ઘી વધારે થાય ને, એ કે હું તો વેચી નાખું, કે 1500 ગાયનું કિલો ઘી વેચાય. એ વાત 1500 કંઈક દવાખાનામાં વયા જાય, વેચાય નહીં, મોજ કરાય. જો આવી ગયા, જો બતાવું તમને. મારી વાહે ફેરે રાખે, જા 4 પગે હું જી કરું ને એ મારી વાહે ફેરે જ રાખે. ચકડી ભમેડી આમ નોન સ્ટોપ ચાલુ હોય. પછી સાંજે થાકશે ને એટલે હુઈ જાહે. એમાં સામે તડકો આવે છે, નવરાવી ધોરાવી અને તડકે હુતાશ. મને તડકે હુડાવે એટલે ઓલા નાયા હોય ને વૃદ્ધોને છે ને ઠંડી બહુ લાગે, ગરમ પાણી કરીએ તો. ફળિયા બળિયા અંદરમાં ધોઈ નહીં ખા, આખું ફળિયામાં જ નવડાવવા પડે, બાથરૂમમાં તો ન નવડાવવા મેળ આવે. એ ગરી જ ન હગે. ચાપલી છે ને વા નીચે ગરી ગઈ છે. બાને નવડાવીએ ને તો એને બીક લાગે કે મને નવડાવશે એટલે ભાગી જાય, હતાઈ જાય. હવે એ ટેસ્ટથી હુતાશ ને હું શાંતિથી બેઠી છું. પંખે બેઠી હવે. હા થઈ ગઈ દોડીને. ઉંમર કોઈને છોડતી નથી હો. પેલા જે આપણાથી દોડીને કામ થતા હતા ને એને શ્વાસ ન ચડતો, થાક ન લાગતો. 45 વટે ને પછી કેવડાવે આપણને. અને સાચું કહું ને તો કાલે બારગામ એક દિવસમાં રોકાણી. એ ગરમીનો મને બહુ થાક લાગે છે. મુસાફરી ટ્રાવેલિંગ તો મારાથી સહન જ ના થાય. ટ્રાવેલિંગ એટલે કેટલું 10-12 કિલોમીટર થાય, 15 મિનિટનો રસ્તો છે. પણ ખબર નહીં, મને આમ ક્યાંક જાઉં ને તો આમ ગમતું જ નથી ક્યાંય. ને મનની અંદર એકને એક વિચાર એવી રાખે કે શું કર્યું છે બાઈને ચાપલીએ, શું કર્યું છે, ખાધું છે કે નહીં, ખવડાવ્યું છે કે નહીં, આમ કર્યું છે કે નહીં. આ વિચાર જે છે ને એ મને ક્યાંય રેડીમેડ બધું ભોજન મળે ને તો એ મારું ભોજન બાળી નાખે. એટલે હું ના પાડતી હતી કે નથી જવું. પણ અજીત કે આખું વેકેશન એમને વયું ગયું. નોલાવના કાયમ તારી બેનના ફોન આવે તો એક રાત રોકાય ને, એક રાતમાં ક્યાં પ્રશ્ન થાય. સવારે જાજે ને બીજે દી સવારે આવતી રહેજે. જે દિવસે સવારે ગઈ ને તે દિવસે બધી રસોઈ આખો દિવસનું બધું કમ્પ્લીટ કરી ને હાંજે તો બાની ખાલી ખીચડી મૂકવાની હોય. તો અજીતને કુકરમાં મેં પલાળી દીધી હતી, ખાલી 2 સીટી જ કરવાની મારે હોય. તો આવું છે. ઘણા પ્રશ્ન આપણને કરતા હોય કે અમારા મા બાપ જે છે ને બહુ લૂચા છે, આમ કરે છે તેમ કરે છે. તો ખાસ એના માટે કે એ એના કર્મ છે, આપણે આપણા કર્મ કરવાના છે. 32 વર્ષ થયા હું આવી છું આ ઘરની અંદર. વિચારવાનું, મને કઈ તકલીફ નહીં પડી હોય, મને કંઈ પ્રોબ્લેમ નહીં થયા હોય. અને હું ને બા ને જીતને એકલા નહોતા, બહુ મોટો પરિવાર. 4 નણંદો, જેઠ જેઠાણી, છોકરાઓ, એના છોકરાઓ,
જેને જેટલાને પ્રશ્ન છે ને ખાસ એટલા માટે થઈ કે દુનિયાની અંદર પ્રોબ્લેમ વિનાનું જીવન કોઈનું હોય જ નહીં, પણ એ પ્રોબ્લેમનું નિવારણ આપણે કઈ રીતે કરવું ને એ હંમેશા આપણા હાથમાં હોય. તમે બધાને માફ ન કરી શકો કદાચ તમારી સાથે જોડાયેલા, પણ આપણા મા બાપની તો આપણે માફ કરવું જ પડે, કારણ કે એના આપણે ઋણી છીએ. હવે રહી વાત મા બાપનો પ્રશ્ન થાય એટલે પુત્રવધુ હોય ને એને એમ થાય કે મારી ફરજ તો મારા માતા પિતાની આવે છે. સાસરે આવી ગયા હોય ને એટલે આપણે 4 મા બાપ થઈ ગયા હોય, 4ની આપણી ફરજ આવે અને 4ને સરખું મહત્વ આપવું પડે. અને ક્યાંય એમાં જો આપણી કચાશ રહી જાય તો આપણી પડતીના દિવસ આજે નહીં તો કાલે 4-5 અમુક સમય પછી ચોક્કસ આવે જ છે. તમે માતા પિતા પ્રત્યે ભેદભાવ ન કરી શકો. એક દિવસ મારી બેનનો મને ફોન આવ્યો કે તું તારી હાહુના મોઢામાં કોળિયા ખવડાવ, અને અહીંયા બા જે છે એને ભાઈ હોસ્પિટલમાં દાખલ છે તો 15 દિવસ ત્યાં જમ્યું નથી ને ખાતા નથી ને આમ કરે ને તેમ કરે ને જીવ બળે કે જો તો ખરી દીકરીઓ થયું છે આપણે, પણ આપણે કેવી બીજાની સેવા કરવાની, આપણા મા બાપને આપણે ન કરી શકીએ. વાત એ સાચી છે, જીવે પડે. પણ મેં સરસ એને જવાબ આપ્યો કે બેન આપણું કર્મ જે છે ને આપણી પેલી ફરજ અહીંયા આવે છે. બાજુમાં હોત ને તો હું 4 વાથી થાત, પણ 100-150 કિલોમીટર 125 કિલોમીટર કાપી અને મારાથી પણ શક્ય નથી. તો માતા પિતાએ ભૂલો કરી હોય ના કરી હોય એમ નહીં, મને ઘણી બધી તકલીફો, બહુ તકલીફો, અનલિમિટ તકલીફો પડી હશે. સીધું જીવન જે છે કમાઈ અને લગભગ હું નોકરીએ ચડી ને એ પછી 15 વર્ષ 12-13-14 વર્ષ હું પગારે બાને આપી દેતી. મારે પિયર જવું હોય ને તો એમાંથી બા મને પૈસા આપે વાપરવાની, મારે વાપરવાના. અજીત કમાતો ને એ પૈસા એને આપી દેવાના, હું કમાવું મારો પગાર, હું ટ્યુશન કરાવું એ એને આપી દેવાના, હું ICICIની અંદર એજન્ટ હતી એ પૈસા જેટલું કમિશન આવ્યું હોય એ પૈસા એને મારે આપી દેવાના. વિચારો, આપણે કમાયેલું આપણે આપણી રીતે વાપરી ન શકીએ અને મા બાપનું આપણે એ આપે એ જ આપણે કરવાનું. એટલે અત્યારે તો શું છે કે પોતે તો કમાતાય નથી અને પતિની કમાણી છે, અને જે પતિની કમાણી પોતાને બધી જ જોઈએ છે એમાંથી મા બાપને આપવું તો કાંઈ નથી, પણ રોટલાય કંઈ નથી આપવા. અને આજે બહુ મને દુઃખ થાય કે હું અમુક વિડીયા જોતી હોય ને, એક આવ્યા હતા માજી મહીપતસિંહની ચૌહાણને ત્યાં, અને માજી રોતા રોતા કહેતા હતા કે 7 દિવસથી મારી દીકરાની વહુએ મને કાઢી મૂકી છે. એટલે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તો તમારા દીકરાને ખબર છે? તો કે હા, દીકરાએ જ કીધું કે તું અમારાથી નહીં રહે તો તારે જવું હોય ત્યાં વહી જા. આવા તડકાના 7 દિવસથી આ ગરમીમાં હું એક દિવસ ગઈ ને તો આજે બીમાર જેવું, મારા પેટમાં બરાબર છે નહીં, મને સ્થિતિ થોડીક ખરાબ છે. તો એક દિવસમાં આપણી આવી હાલત થઈ હોય. મારે તો હું ઘર બહારમાં ગઈ હતી ને, પરિવારમાં ગઈ હતી, રેડીમેડ બધું મળતું હતું. 7 દિવસથી હું જ્યાં ત્યાં ઓટલામાંથી કે સુઈ જાઉં છું, અને આજે ગોતતી સરનામા પૂછતી હું અહીંયા આશ્રમે, જ્યાં લવાલખેડા જિલ્લામાં ગામ છે ને ત્યાં હું પહોંચી છું, આપણી ગુજરાતી જ છે. ત્યારે દુઃખ થાય કે આવા દીકરા ઝીણા હોય ને એના કરતાં તો પાણા ઝીણા હોય ને એ સારું. પ્રેમાનંદજી મહારાજનું એક સરસ મજાનું મને વાક્ય યાદ આવે છે કે પ્રેમાનંદજી, તમે સજ્જનો, આપણા સંતો મહંતોના સદવચનો સાંભળો ને. ખરાબ જે આધાનંગા રીલો બનાવીને મૂકે છે સોશિયલ મીડિયા ઉપર, એની અંદર ટાઈમ વેસ્ટ ન કરતા મોબાઈલ સરસ પણ આપે છે. આમાં તમે પ્રેમાનંદજી અને અનિરુદ્ધાચાર્ય આ બંનેની તમે એમ ખાસ પ્રેમાનંદજીની એણે એક સરસ મજાનું કીધું હતું કે એક બેન આવ્યા હતા, એનો પ્રશ્ન હતો કે મહારાજ શ્રી, અમારા કુટુંબની અંદર જે છે ને એ શાંતિ નથી, કે આમ નથી તેમ નથી, બધું જે છે એ અવ્યવસ્થિત છે. બેનના જ લગભગ બેનોના જ વધારે પ્રશ્ન હોય, ભાઈઓ તો લગભગ ઓછા પ્રશ્ન લઈને આવે. એટલે પ્રેમાનંદજીએ એને પ્રશ્ન પૂછ્યો કે બધા તમારા માતા પિતા બધા સાથે રહે છે? એટલે બેન પાસે કોઈ જવાબ હતો નહીં. એટલે અમને પિતૃઓ નડે છે, આનો દોષ છે, દેવી દેવતાઓનો કંઈ અમારા કુટુંબની અંદર દોષ છે, અથવા તો અમારી પેઢી દર પેઢી કોઈ દોષ એવો ચાલ્યો આવે છે. ત્યારે પ્રેમાનંદજી મહારાજે એને બેનને સરસ મજાનું, તમે એને સાંભળજો, એના પ્રવચનો ક્યારેક નવરા બેઠા હોય ને તો આપણે એના પ્રવચનો પણ સાંભળીએ, એમાંથી પણ આપણને થોડીક બુદ્ધિ આવે. સરસ મજાનું કીધું કે જે ઘરની અંદર માતા પિતા એ સારી રીતે સચવાતા હોય, સારી રીતનો અર્થ એવો નથી કે તમે એને ભોજનની અંદર 56 ભોગ